આપી દે હું જીવું છું એ જગતમાં જ્ઞાન જીવન જિંદગી. હેલો, એ જય માતાજી. હેલો, એ ફ્રી છો સાહેબ 5 મિનિટ? હા બોલો બોલો. હવે આપણે ગઈકાલે મળ્યા ને, એમાં જે કઈ વાત થઈ ને એમાં થોડાક મુદ્દાઓ મને વિચારવા જેવા લાગ્યા કે આપણે આજે 2 કરોડ રૂપિયાનું જે ઓલું ઇન્વેસ્ટ કર્યું છે. ગઈકાલે તો 9 વાગે તમારે ને ભાઈ કરશનભાઈ ને જીઆર ડોડિયામાં મીટિંગ થઈ ગઈ હતી, એવા સમાચાર હતા. ક્યાં થઈ ગઈ? જીઆર ડોડિયામાં કરશનભાઈ સોલંકી ને હતા સવારે, ગઈકાલે સવારે. હું એને મળ્યો જ નથી, હું તો અમદાવાદ ગાંધીનગર. હા, પણ તો એ ટૂંકમાં જીઆર ડોડિયામાં કંઈક સવારે વાતચીત થઈ છે. માની લો કે થઈ નથી, અને થઈ હોય તો પણ હું એમ માની લો કે થઈ નથી તો હું ચોક્કસ છું હંમેશા. હું તો ગાંધીનગર રાતના આવ્યો હતો, 6 તારીખે રાતના હોય. પણ માની લો કે થઈ હોય તો હું હાલો તમારે મુલાકાત થઈ તો પણ હવે એ વાત કરો ને, હાલો થઈ તો મુલાકાત થઈ તો હાલો હવે આપણે ઈ લડી હાલો તો. એટલે ટૂંકમાં એ વાત તો ટૂંકમાં ફિક્સ તો હતું કે આપણે કરશનભાઈ ને એ લોકોને આપવું. હા તો હાલો ફિક્સ હતું, હાલો માની લો ફિક્સ હતું તો. હા, ટૂંકમાં બીજું કઈ અમારે હેતુ નથી. આપણે અમે એવું વિચાર્યું કે આપણે અમે યુવાનો છે, તમને 2 કરોડ રૂપિયા ભેગા કરીને આપીએ છે સમાજમાંથી. હા તો આપો, કઈ વાંધો નહીં. તો હજી આપણે લેવા જવાનું ફાઇનલ નથી કર્યું. બસ અમે સાહેબ હવે આપણે બધા સમાજના આગેવાનો ની અમે રૂબરૂ જઈએ ને આપણે અમે વાત કરી. મેં ગઈકાલે ગયા 2-3 અમે રાતે મળ્યા, ઘણા બધા યુવાનો આ સરકારનો વિષય પણ બનાવ્યો થોડો. લક્ષ્મણભાઈ જોડે વાત કરી. ટૂંકમાં આપણે 2 કરોડ રૂપિયા છે જે લોકો રોકે છે, બરોબર, એ સમાજના ઉપયોગ માટે તો નથી રોકતા, એ પોતાના બિઝનેસ માટે રોકે છે. એના માટે જ રોકે છે, એના માટે જ રોકે છે. કારણ કે એ આપણે સમાજની જો આપણી પ્રોપર્ટી હાલો ને એના માટે રોકે છે. હાલો ને પછી હું એ આપણે એ ઇન્વેસ્ટ તો આપણા સમાજની પ્રોપર્ટીમાં કરે છે. આપણા સમાજના જે સમાજનો આપણો સમાજ છે એને તો કોઈ ફાયદો થવાનો નથી ને સાહેબ. સમાજને એ વાત હવે તમે રહેવા જો ને, બીજી સમજાવવાની વાત રહેવા જો. હવે પછી સમજી ગયા. અને બીજું અટાણાથી જખ અમારા એટલા વર્ષોથી તો આ બધું એમનું પડતર પીડ્યું હતું. આટલા વર્ષથી કોઈ ભાવે નતો પૂછતો. જે કઈ આવે છે એ આવે છે ને, આવે છે ને. અને રોકેથી તો 5 વર્ષથી ભાડા માટે છે, પછી તો સમાજની મિલકત છે ને. હા, સમાજની મિલકત છે. આપણે કોઈને ભાડું આપી દે કાઢી મેળવાની વાત છે. એમને ભાડું આપી દે એ કાઢી મેળવાની એ કઈ વાત નથી. આજે સમાજનો ભાડા માટે આપે તો સમાજ માટે કોઈ ફાયદો જ નથી સાહેબ. આજે છે પોતાના બિઝનેસ માટેની વાત આવી છે. આપણા સમાજની પ્રોપર્ટીની અંદર આ બરોબર છે, એના બિઝનેસમાં ફાયદો 5 વર્ષ પછી સમાજ માટે મિલકત રહેવાની છે. નહીં, 5 વર્ષ માટે આપણે સમાજને અત્યારે આપણે 2 કરોડ રૂપિયા સમાજના ભેગા કરીને આપીએ, અમે યુવાનો ભેગા કરીને આપીએ. તમે આપી દો ને, તમે મને આપી દો. અમે બધા આગેવાનોને મળવાનું ચાલુ કર્યું છે. ભાઈ ટાઈમ નથી, તમે તમારે મળી લેજો. તમે નથી, કારણ કે મારે અત્યારે કાલે તો હું એને આપી દેવાનું. આ તો હજી મને કોઈ કીધું હતું કે સોમવારુ જ રાહ જોજો, એટલે મેં સોમવારુ હજી મેં ના પાડી દીધી કોઈને પણ, બરોબર. અને મિસ્ટર એક હજી વાત કરી લઉં, ક્યારેક પણ કોઈ વાતનું કરીએ ને તો કોઈ દિવસ આની વાતથી શરૂઆત જ નથી થતી. અને હું તમને કહી દઉં છું કે કોઈ સાબિત કરી દઈ ને કે કસમ સોસાયટીને જીઆર ડોડિયા મળ્યો, અને જીઆર ડોડિયામાંથી એક માણસ જોવા મળી જાય ને કે હું આજે 15 દિવસે જીઆર ડોડિયાની છાત્રાલય ગયો, હોશિયારી બંધ કરી દેવાની આ વાત. તમે એમ કીધું એ તો સાહેબ સમાજનો કોઈ પણ દીકરો હકાવે, અમને કઈ પ્રોબ્લેમ નથી. આ તો સમાજની અંદર બિઝનેસ અમે વિરોધ કરવા માંગીએ છીએ. સમાજની વસ્તુ છે ને, સમાજમાં કોઈ વાંધો ન હોય. તમારે જ્યાં વિરોધ કરવો હોય, અમારે વિરોધ કરવાનો નથી સાહેબ. આમાં હું વિરોધ કરવાનું હતા ના, એમ કહો છો ને વિરોધ. એટલે જે વાતમાં જે સમજવું એ છૂટ જ છે. ભાઈ હવે બીજી વાત કરતો છું. હું અત્યારે મુદ્દેમાં 30 ફોન આવ્યા, 30 ફોન. હું જમતો તો જમતા મેં વાત કરું છું. 30 ફોન આવ્યા. મારે બધાને એક ને હારે એકને એક વાત, પહેલેથી શરૂઆત, બીજેથી શરૂઆત. મારી એકને એક વાત સમજાવી રાખવાની, હાથ ધંધો કરવાનો છે. મારું કોઈ વર્ક કરવાનું નથી. ના ના, એ તો સાહેબ કરવું પડે ને. એ છતાંય હું જમતા પણ મેં કઈ વાંધો નહીં, કોઈ પણ નો ફોન આવે આપણે વાત કરીએ. અને આ વસ્તુ હું અત્યારે જમતો તમને ઉભો થઈને બહાર બેઠો. આ કઈ ક્યાં પ્રકારની રીત છે સાહેબ? એ તો ખ્યાલ લો ને, અમે અહીંથી ફોન કર્યો કે તમે પણ વાત કરીએ છીએ. અને પણ કેટલા જણા મારી કરશો એ તો પેલા મને કહો. એ તો સાહેબ 30 ફોન આવ્યા છે આ રીતના અલગ અલગ. તો કોઈ માણસ કોઈ દિવસ ગાંડો થઈ જાય, વહીવટ ન કરી શકે ભાઈ.
કોઈ પેદા નથી જો. અને એ તો આવ્યા છે અને સમાજની વાતો કરીને અમે ઉખેડ્યું એટલે ને બાકી અટાણું તમે ક્યાં વહી ગયા હતા? ઓલો બાપ ધંધો કરીને અટાણે સુધી બેસી ગયા હતા, ક્યાં ગયા હતા તમે બધા? ત્યારે અમે તો સાહેબ પેલા વિવાદમાં આવ્યા હતા. અમે હું તો હજી સમાજ માટેની વાત કરીએ છીએ એટલા માટે વાત આવી છે. સાહેબ નાનામાં નાનો સમાજ પણ ત્યારે પોતાની પ્રોપર્ટી ભાડે નથી. આપણો સમાજ તો સક્ષમ છે, આપણા સમાજની પ્રોપર્ટી ભાડે આપવાની આવતી જ નથી. આપણો સમાજ અત્યાર સુધીમાં આપી છે, મારે આપી છે, બરોબર છે. હવે તમારે જેને વિરોધ કરવો એ કરી લેજો બસ. એટલે અમારે સાહેબ વિરોધ કરવાનો અમારે કે સાહેબ આપણા રીતના કઈ ચોખવટ કરવાની નથી મારે એટલી બધી આવતી. સમાજ નક્કી કરે ને ટ્રસ્ટ નક્કી કરે, તમે નક્કી ભલે ટ્રસ્ટ નક્કી કરે. અમે સાહેબ આપણાનો વિરોધ કરવામાં માંગતા પણ ન હોય સાહેબ. આ તો જે વ્યવસ્થિત શું હોય એક વર્ષ ભાઈ જો વસ્તુ સમજી લેજો, હકીકત હંમેશા સામે આવી જોઈએ. જે કઈ બને ને એ સમાજને ખબર પડે. તમે તમારે વિરોધ કરો, જે કરો એની આપણી તૈયારી જોઈ છે. ઓકે સાહેબ, હકીકત હંમેશા સમાજની સામે આવવી જ જોઈએ જે હકીકત હોય. ના સાહેબ, કોઈને કઈ સમાજની સામે આવશે ને આપણા સમાજના યુવાનોને મેસેજ પહોંચાડતા જાય, બીજું શું હોય? હા, પહોંચાડવાનો એમાં કોઈ મુદ્દો નથી, પહોંચાડવાનો. ના સાહેબ, એમાં તમે આમાં જે તમે સમાજનું કામ કરો છો એ સમાજ માટે બહુ સારી વાત છે. આ તો સમાજની વસ્તુ કોઈના આપણે સમાજની પ્રોપર્ટી છે, કોઈના બિઝનેસ માટે જ નથી ફાળવી શકતી. આ તો આટલા એવું કઈ માં આવે છે. અને તમે જે કોઈ ભાડે લેવા માટે આવે છે એ બિઝનેસ માટે જ આવે છે કે કોઈ સેવા કરવા આવે છે? ના એ વસ્તુ બરોબર છે સાહેબ. હવે કાંઈ વાંધો નહીં. હવે તમે ખૂબ આભાર. આપણે આ મેસેજ આપણા સમાજના યુવાનો સુધી અમે આ મેસેજ પહોંચાડો. હા, યુવાનોને ખબર પડે ને સમાજને ખબર પડે.